કેમ ભાઈ રાત મેં આટામાંથી કોઈ દી નથી કીધું. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આજે અમે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે આશુબેનના ઘરે, કેમ કે અમે છે ને કાલ જાગરણ કરી ને નાના જ રોકાઈ ગયા હતા, કેમ કે છે ને મોડું થઈ ગયું ને જાગરણ છે મોડા સુધી કરવાનું હતું આખી રાતનું. તો અટાણે હું જો જાગીને હજી બ્રશ નથી કર્યું. આજ ડાયરેક્ટ છે ને અહીંયા વયાવી છે વાડીમાં, કેમ કે છે ને મારે મિની બ્લોગ એડિટિંગ કરવાનો છે. એટલે કેમ કે હા જે કંઈ એડિટિંગ ન થયું તો વોઇસ રેકોર્ડિંગ કરવા માટે છે ને થોડોક આઘો રહેવું પડે ને. કરામ જો સંદીપને હજી અહીં હોતા છે, જા સંદીપને અહીંયા સંદીપ હોતા, લાલજીભાઈ હોતા, તો આવી રીતે છે ને હજી બધાય હોતા છે ને હું આ વાડીઓમાં છે ને ફાફા મારું છું ને. અટાણે છે ને અહીંનું વાતાવરણ છે ને લોકેશન આમ અલગ જ ને આમ હટકે જ છે. હું તમને દેખાડું. આપણે છે ને ઘરે રહેતા હોય ને એટલે આવું વાતાવરણ ન જોવા મળે, પણ અહીં વાડીઓવાળાને છે ને આવી રીતે વાતાવરણ જોવા મળે ને. આજ આમ અલગ જ છે, કેમ કે આ છે ને ઝાકળ બહુ આવ્યો. સમજો આ બધું ઝાકળ છે, તમને આમાં દેખાતું હોય. આ બધું ઝાખું ઝાખું દેખાય ને, આ બધું ઝાકળ. સમજો ફોનમાં તમને છે ને ઓછો દેખાતો હોય, પણ આમ રિયલ્ટીમાં છે ને બહુ વધારે દેખાય છે. ને જો મસ્ત મસ્તના ડોડા પણ આવી ગયા. જો મકાઈ આવી ગઈ, પણ હજી છે ને કાશી છે. જો કેટલા મસ્ત છે. ઓલ પર વ્હાઈટ કલરના ઓલા છે. જો આવી રીતે મસ્ત મજાનું અટાણનું વાતાવરણ છે. સૂર્ય ભગવાન ઉગવા થઈ ગયા છે. હવે હું અટાણમાં વાડીમાં ફાફા મારું ફાફા, કેમ કે છે ને વોઇસ રેકોર્ડિંગ કરવાનું હોય એટલે એવું હોય. કેમ કે તમને બધાને ખબર છે કે દરરોજ 7 વાગે આપણે મિની વ્લોગ મૂકીએ, એટલે તો આપણે આમ ગણીએ ને તો આખો દિવસ છે ને આપણે 2 વિડીયો મૂકીએ છીએ. સવારમાં મિની વ્લોગ અને હા બપોરે લોંગ વિડીયો. એટલે છે ને તમે જોવાનું ભૂલતા નહીં. જેનો સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. હવે તમને છે ને ન્યૂ વિડીયો જોવાની મજા આવવાની છે, કેમ કે બધું આપણે હટકે જ હવે કામ કરવાનું છે. તો જેનો સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. આમ જો સંદીપ, કેમ સંદીપ? એવડું મોટું તમારે દાંતણ કરવાનું છે. જય માતાજી ને બોલું. હા અમે મોટા ધોયા વગર ચાલુ કરી નાખ્યો. આમ જો નીંદર આવે એનાથી નીંદર આવે રાતનો ઉજાગરો નહીં જ. આમ જો આખું જોડે એ કે ઘડીક કેમ કે મોઢું જોઈ નહીં કે જય માતાજી રામ રામ બોલું. મેં તો એમને બોલવાનું ચાલુ કરી દીધું. અટાણે છે ને હજી બ્રશ કરવાનું બાકી છે, તો ફટાફટ હવે બ્રશ કરી નાખું. બધા વિડીયો બનાવી રહેજો, તમને બધાને મજા આવશે. જો તમને આ વિડીયો ગમે ને તો પ્લીઝ એક લાઈક કરી દેજો. આમ જો વાડીની મોજ આવી હોય અમારા પૂજા બેન. જો હજી આમ એ બેન હવે જાગું ને, ઘેર ને જવું કે રોકાઈ જવું અહીંયા? હે એ પૂજા બેન જાગો, અડધું જાગરણ કર્યું તું. હા હુજ્જા, હા જાગો જાગો. આમ જો બાજુ બેનું બહાર હુજ્યું કા, હવે જાગો. જાગરણ પૂરું થઈ ગયું. એવડું મોટું દાંતણ આવી ગયું. તો ફટાફટ હવે છે ને આજ બ્રશ નથી કરવાનું, આજ દાંતણ કરવાનું છે લીમડાનું. તો ફટાફટ હવે લીમડાનું દાંતણ કરી નાખો. આ લીમડાનું દાંતણ છે ને મને ગમે નહીં. આમ કેમ કે બધા કે દાંતણ બહુ સારું હોય લીમડાનું, આયુર્વેદિક કહેવાય, પણ મને છે ને કડવું લાગે એટલે મજા ન આવે. ફટાફટ દાંતણ કરી નાખું. ઢેકડા મારે મારે દાંતણ આવે હો. પણ તો જય માતાજી ને રામ રામ ફેમિલી. તો મોટું મોટું ધોઈને ફર્સ્ટ ક્લાસ થઈ જાય તૈયાર. એન્ટ્રી બેમ માથું બાથું વળાવીને હવે ગરમા ગરમ ચા આવી ગઈ છે. ચાલો બધા ગરમા ગરમ વાડીઓની ચા પીવા. વાડીઓની ઊંઘ જોરદાર આવી. હે ઠંડો ઠંડો પવન ઉડતો હોય કા ઠાર પીડ્યો કેવો આવે. તમે મને ને હું કેમ કેમ અરે પણ હું જાણે રેલગાડી હાલે કાક તો મિસ્ટેક છે. હું છે કર. અરે પોલ ખોલી નાખ્યા. હે મને ઊંઘ જ નથી. તમારે લીધે લાલજીભાઈ ઊંઘ ને આવી. આજે સંદીપ ને પોલ ખોલી ગઈ. આમ જો એ કે મને ખબર નથી. તમને કાથી ખબર હોય? હે લાલજીભાઈ હાસી વાત ને? તમને ખબર છે? હા મને ખબર છે. મને તો ખબર છે, મને ખબર છે. આજ છે ને મેં અટાણું કોઈ દી નથી કીધું. મને એકદમ એમ થયું હતું કે હું કહી દઉં, પણ આજ લાલજીભાઈ કહી દીધું પોલ ખોલ નાખી. હે મારી પડખે કોક નાખોરા રડતો ને મને ઊંઘ જ બોલે છે ને મને બેઠા મીને અણીયું કાઢવા. એ તમારા દોસ્તાર. રૂમાલ બાંધું મને
પછી મને એમ થયું, મેં કીધું આ મહેમાન આયા હું તો આમ કહે કે આ પડખેથી કેમ બી હા કેમ ભાઈ જ રાતના અહીંયા મને કઈ બીક ન લાગે તો એકલા હુવા એમ નહીં મેં આટલા કોઈ કીધું નથી, પણ આજ લાલજીભાઈએ કહી દીધું મને દાંત આવે. મને ઘણી વાર એમ થાય છે કે કહું પણ આવી વાત હું કેવી, પણ આ સંદીપની પોલ ખોલી નાખી તો તમારું બેનું ચાલુ થઈ જ ગયું ટણમાં. જીવિકા પેલા મારી ખોદણી કરવા મીના તમે હાસુ હોય ઈ કે હાસી વાત ને. હા મને મેં કીધું તો તમે ખોટું બોલે તો હવે તમારો દોસ્તાર બોલે તો હું કહું? મને કેમ ન ખબર તો તમને ન ખબર હોય હે લાલજીભાઈ, એને ખબર હોય તો નાખોડા ઢહાડવાનું બંધ થઈ જાય. કરવો પણ મેં કીધું કેમ હાથ કરવો કે એ નાખો રહો એમ પછી આ હું કે બધા હવારમાં પોરમાં ચાલુ થઈ ગયું હે બાગુ પૂછલી નું કે હે તું હતા ને હવારમાં પોરમાં આ હટાનમાં પોલ ખોલી નાખી બધાને બહુ જાલ કાઢે હે ભાઈ ખબર પડી ગઈ ને આજ તમને કે સંદીપ પણ છે ને નિંદર ગવડે ને પૂજાબેન પણ નિંદર ગવડે. હવે તમે કઈ કેશો સંદીપ? બે શબ્દ બોલો મીઠા મીઠા. મારી રીતે લાલો બોલી જાય બરોબર છે. મોઢામાં કીટો છે ને એ ચાલો ખોદણી કરવાનું ચાલુ કરી દીધું. એમ જ ભાઈ તમે પણ કરો એવું તો ન કે હે લાલજીભાઈ. હવારમાં જો આવું છે બધા બહુ દાંત કેઢાવા બહુ દાંત કેઢા હવારમાં પોરમાં બ્રશ કરી લીધું છે ને અટણમાં હવારમાં અમારા પૂજાબેન છે ને આમાં વાડિયુંમાં આટા મારવા માંડ્યા, ફાફા મારવા માંડ્યા. કાલ ઓસ રહી હતી તે આજ પાછા ફાફા મારવામાં હું કહો તો સીવડા આ બધા છે ને સીવડાના વેલા છે ને બસ એમાં જોયા કરે, કેમ કે સીવડા છે ને કૂણા કૂણા હોય ને ખાવાની મજા આવે. મને પણ કૂણા સીવડા ખાવાની મજા આવે. કેમ પૂજાબેન છે કે જોઉં છું આમ જો તને ત્રણ બેનો લે વાહ મીરું ને જડી ગયો આમ જો નનકું એવું વાહ તો જો મસ્ત મજાનું સીપડું કૂણું કૂણું અટાણમાં ખાવા બધા સીપડા કૂણું જડ્યું. આ હું સત્રી તું આનું શું કે તો વાંધો ને અમે તો નાના હતા ને તેને સત્રીસ કહેતા. ફેમિલી હવે છે ને અમારે જવાનું છે ઘરે, કેમ કે સંદીપ ને આજ છે ને કામે જવાનું હોય ને એટલે જાય. હા બાય મી પૂજા આવું કે તાર રોકાવું અહીંયા હે એનો જો સીપડા પીપડા લઈ લીધા મીરું હવે જઈ હો તો ફટાફટ હવે છે ને હવે છે ને અહીંથી ડાયરેક્ટ જઈ છી ઘરે ફટાફટ. સંદીપ તો છે ને ગાડી લઈને ઊભા રહી ગયા ના જ એની પોલ ને મને બહુ દાંત આવ્યા, કેમ કે મારે કેવું છે એ પેલા છે ને લાલજીભાઈ કહી દીધું મને બહુ દાંત છે. ફૂઈ પણ તૈયાર થઈ ગયા. ફૂઈ ને કેમ જવાનું છે? ભગુડા. કેમ? સેવા કરવા એમ ને? હા તો ફૂઈ જો તૈયાર થઈ જાય, કેમ કે આ છે ને સેવામાં જવાનું હોય એટલે. ને વરસાદ કેટલો અંધારો છે, વરસાદ નો આવે એ પેલા છે ને ઘેર પગી જાય બોલાડવા ન દે જવા છત્રી કાગડો થઈ જાય ને ઘર તો ફટાફટ હવે જઈ ઘરે. કેમ પૂજાબેન જવા જો ફેમિલી ઘરે પગી ગયા, જમી લીધું ને હવે સંદીપ જઈશી કામી. કેમ સંદીપ હાલો રોકાવું ને હીરા કહા રોકાવું ને હવે હું રોકાઈ જાય ધીમે ધીમે એવું છે. આજ છે ને સંદીપ કામે જાય ને તો આજ વિચાર કરશે કે કોઈને ખબર નથી ને ખબર પાડી દીધી. અમારું પૂજાબેન આલુડા ગાવા માંડ્યા. યા તો ભાઈ ને હુર આવે જો ઈ કઈ આ કઈ હું હુઈ આ કઈ આલુડા ગાયતા કઈ હુઈ સમજો ઈ આલુડા ગાય ના આમ જો એ ભાઈ હું કલો હે ટીવી જોઈ આમ જઈ ટીવી જોઈ ટીવી જોઈ સાહેબ પતુભાઈ જય દાદા લાઈક કરજો. હા હવે ટીવી ને જોવા દેવી એના છે ને એટલા ડાગડા જોવાના હોય ડાગડા. પૂજાગરાના છે ને કઈ મજા જ નહીં આવતી તો છે ને નાવાનું બાકી છે. અટાણ સુધી કઈ નાયા નથી તો નાઈ નાખું અને પછી છે ને ઘડીક સૂઈ જાવ ને બસ. હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. કાલના વિડીયોમાં તમને પણ મજા આવશે તો કાલનો વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં. અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાને આવજો, બાય બાય.